ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આજના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. હવે જે લેક્ચર આપ જે કરવાના છીએ એ શ્વેત પ્રકાશનું વિભાજન. આમ તો તમે જાણો છો કે પ્રકાશ છે એ 7 રંગોમાં વહેંચાઈ જાય છે, પણ એની માટે આપણે પ્રકાશીય ઉપકરણ લેવું જોઈએ. એ ઉપકરણ કયું છે? તો એ પ્રિઝમ છે. પ્રિઝમની મદદથી 7 રંગનો વર્ણપટ આપણને દેખાવાનો છે. શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? કાચના પ્રિઝમની મદદથી અથવા કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવવાનું છે. હવે જોઈએ કે ખાસ કરીને આ પ્રિઝમ છે એની રચના તમે જુઓ તો એ વિભાજન માટે ઉપયોગી છે. કાચના પ્રિઝમની રચના શ્વેત પ્રકાશને તેના ઘટક રંગોમાં વહેંચે છે, એટલે કે વિભાજન થાય છે, વિભાજન કરે છે. આ વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવાય. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવું, એટલું યાદ રહી ગયું ને? હવે જોઈએ હેતુ. તો પ્રિઝમથી શ્વેત પ્રકાશનું વિભાજન મેળવવું છે. એ હેતુમાં લખવાનું છે સાધનો. કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કરવા માટે કાચનો પ્રિઝમ તો જોઈએ ને જોઈએ, કારણ કે પ્રિઝમથી કરવાનું તો પ્રિઝમ તો સૌથી પહેલાં જોશે. કાચનો પ્રિઝમ લેવાનો છે. બલ્બનો પ્રકાશ, બલ્બનો પ્રકાશ ન હોય તો સૂર્યપ્રકાશ પણ આપણે એની પર આપાત કરી શકીએ અને પારદર્શક પડદો લેવો પડે. કાચના પ્રિઝમથી શ્વેત પ્રકાશનું વિભાજન કરવા માટેની આપણે પદ્ધતિ પણ જાણવી છે. તો સૌપ્રથમ તો કાચનો એક પ્રિઝમ લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમને કોઈ એક પારદર્શક બાજુ ઉપર બલ્બના પ્રકાશનું કે સૂર્યપ્રકાશનું કિરણપુંજ એની ઉપર આપાત કરો. જેવું તેની પર બલ્બના પ્રકાશ કે સૂર્યપ્રકાશનું કિરણપુંજ આપાત થશે એટલે પારદર્શક પડદા ઉપર તમને રંગો દેખાવાના છે. પ્રિઝમની બીજી સપાટી પાસે રાખેલા પારદર્શક પડદા પર શ્વેત પ્રકાશના ઘટક રંગોનું અવલોકન કરો. અવલોકન જોઈએ શું થાય? અવલોકન આપણે કરીએ તો પ્રિઝમથી બીજી સપાટી પાસે રાખેલા પડદા ઉપર જુદા જુદા રંગના પટ્ટાઓ જોવા મળે, જે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના તેના ઘટક રંગોમાં વિભાજન થાય છે, એટલે કે વિભાજિત કરે છે. વિભાજિત દર્શાવેલ છે. આપણે એવા સંદર્ભમાં લખવાનું છે એક્ઝામમાં. તો તેમાં પડદા પર નીચેથી શરૂ કરીને ઉપર તરફ જઈએ તો તમને ખબર જાની વાલી પીનારા. તમને હું જરાક ઝૂમ કરીને દેખાડી દઉં. જાની વાલી પીનારા. જા એટલે શું? જાંબલી. ની એટલે નીલો. વા એટલે વાદળી. લા એટલે જાની વાલી લીલો. પી એટલે પીળો. ના એટલે નારંગી. ને રા એટલે રાતો. તો જાની વાલી પીનારા. ઓકે, ક્લિયર થઈ ગયું હશે? તો 7 રંગના વર્ણપટમાં વહેંચાઈ જાય છે. આ ઘટક રંગોની વાત જે શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવાય, કારણ કે આ બધા જ બન્યા શ્વેત પ્રકાશમાંથી. આટલી બધાને ખબર પડી ગઈ. હવે આ ઘટક રંગોની વાત શ્વેત પ્રકાશનો વર્ણપટ કહેવાય એ આપણે સમજી લીધું. તો નિર્ણય ઉપર આવી ગયા છીએ. નિર્ણય શું લેશો? નિર્ણય એવો લેવાનો છે કે આમ ઉપરના પ્રયોગ પરથી સમજી શકાય કે પ્રિઝમનું તેના શ્વેત પ્રકાશની મદદથી અથવા તો પ્રિઝમ પર પડતા શ્વેત પ્રકાશથી 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. તો આ રીતે આપણે વિભાજન કરવાનો પ્રયોગ આપણે જોયો. ફરી નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નોની વાત કરશું, નવા પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી તમારી મહેનત શરૂ રાખજો. ચલો ફરી મળીએ છીએ. આવજો. ગુડ નાઇટ.